તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ભાઈ ફરી એક વખત નવા વિડીયોની અંદર કે વિદ્યાશાખ ભાઈ ભરતી 2024 નહીં પરંતુ 2025 એટલે તમારી કચ્છ સ્પેશિયલ ભરતીની અહીંયા વાત થાય છે. એનું કટ ઓફ કેટલું રહેશે, ધોરણ 1 થી 8નું કટ ઓફ, કેટેગરી વાર વિષયવાર કટ ઓફ કેટલા માર્ક, તો ભાઈ વારો પાક્કો, શિક્ષક પાકા. હવે ધોરણ 1 થી 5નું તો મારે તમને એમ જણાવું કે ભાઈ અત્યારે જો નવી ટેટ પરીક્ષા નથી લેવાતી અને એના ઉપર આ કચ્છની સ્પેશિયલ ભરતી નથી થતી, તો ભાઈ એમાં જેને ઓછા માર્ક હશે એ બધાનું સિલેક્શન થશે. કઈ કેટેગરી, તો કે ભાઈ જણાવી દઉં તો એક તો એસટી કેટેગરી અને ઓપન માટે. કારણ કે એસટી કેટેગરીમાં ભાઈ આ જે પણ 2024ની ભરતી છે એમાં કટ ઓફ 51 સુધી લઈ ગયા, 51.95, તો પણ ભાઈ ચોથા તબક્કા જાહેર કરવાની નોબત આવેલી છે અને એમાં 51 સુધી કટ ઓફ ગયું તો પણ ભાઈ ઉમેદવારો મળતા નથી. અને જે પણ એસસી કેટેગરી અને ઈડબ્લ્યુએસ કેટેગરી છે ભાઈ એનું કટ ઓફ પણ છે એ થોડુંક નીચું રહેશે. એનું કારણ શું છે, તો કે ભાઈ એનું કારણ એ છે કે એના પીએચ કેટેગરીના ઉમેદવારોનું કટ ઓફ નીચું રહેશે કારણ કે ઉમેદવારો મળતા નથી. બાકી ભાઈ એસસી, ઈડબ્લ્યુએસ અને આમાં કટ ઓફ ઊંચું જઈ શકે છે. અને મિત્રો જો વાત કરું તો એસીબીસી કેટેગરી છે કે ભાઈ એ બધા મિત્રોને તો હું ચોખ્ખું જણાવી દઉં કે ભાઈ તમારે છે સારા માર્ક હશે તો સિલેક્શન થશે. કારણ કે આ જે પણ 2024ની ભરતી હતી મિત્રો એમાં તો કાયદેસર ભાઈ બધા ઉમેદવારો નથી આવ્યા એસીબીસી કેટેગરીને, કારણ કે પહેલા બીજા તબક્કામાં તો જગ્યા ઓકે થઈ ગઈ હતી, બધી જગ્યા છે મિત્રો ફૂલ થઈ ગઈ હતી. તો ધોરણ 1 થી 8નું કટ ઓફ કેટલું રહેવાનું છે કચ્છ સ્પેશિયલ ભરતી માટે, કેટેગરી અને વિષયવાર કેટલા માર્ક હશે તો વારો આવશે. તો મિત્રો સંપૂર્ણ માહિતી આપીશ. હવે આ અમે કટ ઓફ અત્યારે વિડીયો શા માટે આવ્યો, કારણ કે ભાઈ અત્યારે છે ફાઇનલ ફિક્સ આંકડો આવી ગયો છે. આની પહેલા પણ મિત્રો આ જ આંકડો હતો, પરંતુ એમાં 1000 જગ્યાનો મિત્રો ફેરફાર હતો કે જેના કારણે તમને જે પણ કટ ઓફ કહેતા હતા મિત્રો થોડોક એવો તમને જે પણ ડિફરન્સ છે જોવા મળશે. એનું કારણ શું છે કે ભાઈ કાલે છે ચોક્કસ આંકડો જાહેર થયો છે કે 40,000 જેટલા ઉમેદવારો છે મિત્રો કે એણે કચ્છ સ્પેશિયલ ભરતીમાં શું કહેવાય કે ભાગ લીધેલો છે, ફોર્મ ભરેલા છે. બાકી પહેલાં મિત્રો જે પણ હતું એ 38,200 અને 35 ઉમેદવારોને કહેતા હતા કે આટલા ઉમેદવારો છે કે એણે જ મિત્રો શું કહેવાય કચ્છ સ્પેશિયલ ભરતીમાં ભાગ લીધેલો છે. પરંતુ મિત્રો 38,000 નહીં, 38,000 સિવાયના મિત્રો એટલે ટોટલ 40,000 ઉમેદવારોએ ભાગ લીધેલ છે. તો કચ્છ સ્પેશિયલ ભરતીનો કટ ઓફમાં પણ થોડોક વધારો થવાનો છે, કારણ કે વિદ્યાર્થીઓ વધે એટલે ભાઈ કટ ઓફ પણ વધે. તો તમે પણ સમજો, પરંતુ જે પણ કટ ઓફ જેને સારા માર્ક છે એનું સિલેક્શન તો ઓલમોસ્ટ થવાનું જ છે. એ પહેલાં મિત્રો બધી અપડેટની વાત કરો એ પહેલાં ચેનલ પર નવા હોય તો ખાસ કરી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. આ વિડીયો પસંદ આવે તો યાર વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી કરી એને પણ કટ ઓફ વિશેની સંપૂર્ણ માહિતીની ખબર પડે. તો કચ્છ સ્પેશિયલ ભરતી છે ભાઈ, અહીંયા કચ્છના ઉમેદવારો એમ કહેતા હતા કે ભાઈ અમારે 4100 જગ્યાઓ છે ભાઈ. હા ભાઈ છે હો ભાઈ, 4100 જગ્યાઓ છે. તો અમારા કચ્છના ઉમેદવારોને કચ્છે આવડે છે એટલે ભાઈ કચ્છના ઉમેદવારોને ત્યાં ભણવાની છૂટ આપો, કચ્છના જ ત્યાં શિક્ષકો રહેવા જાય કચ્છમાં. તો એલા ભાઈ અમારા જિલ્લામાં તમે આવો, તમે કોઈ દી એમ કીધું કે ભાઈ તમે નહીં આવતા? તો અહીંયા તમારે એક તો 1500 ઉમેદવારો ફોર્મ ભરેલા છે, તો 1500માંથી શું બધાને ભાઈ 80ની ઉપર માર્ક હશે, બધાને શું 60ની ઉપર માર્ક હશે? અમુક પાસ પણ નહીં થયા હોય. હાલો પાસ ન થાય તો કંઈ નહીં ભાઈ, એને છે એ જે પણ માર્ક હોવા જોઈએ એટલા માર્ક પણ નહીં થતા હોય તો પછી એ બધા ઉમેદવારોનો ક્યાંથી ભાઈ 4100 1500 જગ્યા ઉમેદવારો ફોર્મ ભરેલા છે અને 4100 જગ્યાઓમાં તમારા બધાને ભાઈ આખું એમ ના હાલે. બધા ઉમેદવારો બધા જિલ્લાના ઉમેદવારોનો વારો આવવો જોઈએ. કચ્છ સ્પેશિયલ ભરતીમાં હિન્દી અંગ્રેજી માધ્યમના 9 દિવ્યાંગ શિક્ષક મળ્યા છે. અને બીજી જો વાત કરીએ ભાઈ 9 શિક્ષકો છે ઓકે સ્પેશિયલ ભરતી માટે. અને અહીંયા પ્રાથમિક શાળાઓમાં ખાસ ભરતી માટે 40,000 અને પાર છે ભાઈ આંકડો. અહીંયા કેટલા છે પણ હું તમને જણાવું. 38,000 જો મિત્રો અહીંયા પહેલો છે કે જિલ્લાના 38,487 ઉમેદવારો છે. તો મિત્રો પહેલાં હતા મેં તમને જણાવેલો છે હમણાં આગળ આંકડો, એ બધા મિત્રો ઉમેદવારો ભેગા મળી અને પછી ટોટલ 40,000 પાર આંકડો થઈ ગયો છે. એટલે મિત્રો હવે જે પણ કટ ઓફ આવશે ને એ તમને સચોટ કટ ઓફ કહી શકશો કે ભાઈ 40,000 ઉમેદવારો છે, એમાંથી ધોરણ 1 થી 5ના કેટલા છે, 6 થી 8ના કેટલા છે, વિષયવાર કેટલા છે, એ હવે મિત્રો લિસ્ટ છે આખી આવી ગઈ છે અમારી પાસે. તો એ લિસ્ટ બાદ મિત્રો તમને અમે જણાવી શકીશું કે કઈ રીતે શું કટ ઓફ રહેવાનું છે. તો મિત્રો જો તમારે કટ ઓફનો બધો વિડીયો જોતો હોય તો ખાસ કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. ધોરણ 1 થી 5નું કટ ઓફ પણ મિત્રો ટૂંક સમયમાં આવશે. 6 થી 8નું જે પણ કટ ઓફ છે એ પણ મિત્રો આપણે ટૂંક સમયમાં તમારા માટે લાવી દઈશું. અને મિત્રો જો તમારે લાવવું હોય તો મિત્રો આ વિડીયોનો ટાર્ગેટ છે કે ભાઈ 1000 લાઇક જો જેવી કમ્પ્લીટ થશે, તમને મિત્રો લાઇક નહીં દેખાય અને એવું હશે તો મિત્રો આ એક વિડીયોને લાઇક આપણે બધા મિત્રો જોઈ શકશે એ પ્રમાણે કરી દેજો. જેવી મિત્રો 1000 લાઇક કમ્પ્લીટ થશે કે ધોરણ 1 થી 5 અને 6 થી 8નો મિત્રો સંપૂર્ણ એનાલિસિસ સાથેનો કટ ઓફનો વિડીયો છે આ ટૂંક સમયની અંદર ચેનલ પર આવી જશે. એમાં મિત્રો અમે તમને કઈ રીતે જણાવીશું તો ભાઈ પહેલાં તો 1 થી 5માં કેટલી જગ્યા છે, સામાન્ય અને વિજ્ઞાન એ પ્રમાણે બે પ્રવાહમાં કેટલી જગ્યા, ધોરણ 6 થી 8માં કેટલી જગ્યા છે, એમાં 6 થી 8માં મિત્રો 6 વિષય છે જેમ કે સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત. આ મિત્રો 6 વિષયમાં કેટલી જગ્યા છે,
એ પ્રમાણે સંપૂર્ણ કટ ઓફ આવશે ને એના પછી મિત્રો કટ ઓફ કઈ રીતે બને છે, કેટલું રહે છે, એ પ્રમાણે સંપૂર્ણ ડિટેલ વાઇઝ મિત્રો તમને સમજાવી અને પછી કટ ઓફ કહેવામાં આવશે. તો આ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરીને 1000 લાઇકનો ટાર્ગેટ છે પૂર્ણ કરી દેજો.